ભારત દેશની અંદર શિક્ષણનું સ્તર કેટલું ઊંચું છે ને કેટલું નીચું છે તેના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ. શિક્ષણના પાયામાં કેટલા લોકો કાર્ય કરે છે તેના વિશે સતત ટીકાઓ પણ આપણે કરીએ છીએ. પરંતુ શું આપણને ખબર છે કે ટીકાઓ કરતાં પહેલાં જે વ્યક્તિ કામ કરે છે એની મનોસ્થિતિ શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેમને કેટલી સ્વતંત્રતા આપવામાં આવે છે કે તમે આ પદ્ધતિથી કામ કરો. શિક્ષણ જગતમાં કામ કરનાર વ્યક્તિઓ ઉપર સરકારનું જે નિયંત્રણ છે એ પદ્ધતિ યોગ્ય છે કે નહીં તેના વિશે પણ જાણવું જરૂરી છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાદમાં. મિત્રો, આજે મારે તમને વાત કરવી છે શિક્ષણ જગતના એવા શિક્ષકો વિશે જે ખરેખર શાળાઓને સુધારવા માટે કામ કરવા તો માગે છે પરંતુ કામ કરી શકતા નથી, કેમ કે તેમની પાસે એટલો સમય જ નથી કે તે બાળકોને અભ્યાસ કરાવી શકે. હા, તમે જાણો છો કે ઉપરથી આવતી સરકારી તંત્રની કામગીરી એટલી બધી શિક્ષકો પર સોંપી દેવામાં આવી છે, આમ દેખવા જઈએ તો થોપી દેવામાં આવી છે કે શિક્ષકોને કરવું હોય કે ન કરવું હોય, પરંતુ તે આખો દિવસ શાળાની બહાર, વર્ગખંડની બહાર વ્યસ્ત રહે છે. સરકારી શાળાઓની અંદર તો આ પ્રકારની કામગીરી એટલા અંશ સુધી છે કે મોટાભાગના શિક્ષકો વર્ગખંડની બહાર એટલે કે શાળાના કામોમાં જ વ્યસ્ત હોય છે. શિક્ષકનું મુખ્ય કામ શું હોય? આપણે જ્યારે પીટીસી પછી કે 12મા પાસ પછી જ્યારે કોઈ શિક્ષણની કોઈ પણ શાખામાં જવા માટે તૈયારી કરતા તો આપણને મગજમાં એવું હતું કે આપણું કામ શું છે, બાળકોને માત્ર અભ્યાસ કરાવવાનો, વર્ગખંડમાં અભ્યાસ કરતા બાળકોને પૂરતું જ્ઞાન આપવાનું. પરંતુ શું ખરેખર આપણે નોકરી લાગ્યા પછી એ કામ કરી શકીએ છીએ? આનો સીધો અને સચોટ જવાબ છે ના. કેમ કે શિક્ષકની ઉપર એટલી બધી કામગીરી, બાહ્ય કામગીરી, જ્યાં શિક્ષણ ખાતાને કોઈ લેવા દેવા જ નથી, એ થોપી દેવામાં આવી છે. હવે આ કામગીરી કઈ કઈ છે? પ્રાથમિક શાળાઓથી માંડીને હવે માધ્યમિક શાળાઓની અંદર પણ આ કામગીરી આગળ વધારવામાં આવી છે. કેમ? તો આવી બધી શિક્ષકોની ફરિયાદ થાય ત્યારે સમજમાં આવે કે ભાઈ ના, શિક્ષક કાર્ય કરતો નથી. એટલે એક શિક્ષક કાર્ય ન કરતો હોય એની પાછળ એવો પરિપત્ર કરી દેવામાં આવે કે ભાઈ દરેક શાળામાં આ રીતે અનુશાસન લાવી શકાય. હેતુ હોય છે અનુશાસન લાવવાનો, પરંતુ તેનાથી બચવાના જે નિયમો બહાર પડે છે ને એ બહુ ગંભીર હોય છે. ઉપર બેઠેલ અધિકારીઓ અથવા સરકારી તંત્ર દ્વારા જે નિર્ણય લેવા છે એ ક્યાંક ભૂલી જાય છે કે આ ભારત દેશની અંદર અલગ અલગ બુદ્ધિઓવાળા, મજેદાર બુદ્ધિઓવાળા એવા લોકો છે જે દરેક સમસ્યાનો તોડ કાઢી દેતા હોય છે. શરૂઆતમાં અંગૂઠાનું આવ્યું કે શિક્ષક જ્યારે શાળામાં આવે તો અંગૂઠો મારીને એમને પોતાની હાજરી બતાવવાની. પછી એનો વિરોધ થયો, શિક્ષકો શાળામાં આવી તો જાય, અંગૂઠો મારી દે, પછી પાછા જતા રહે. પછી એક પદ્ધતિ એવી આવી કે શિક્ષકોએ લાઈવ લોકેશન મોકલવાનું, ફોટા પાડીને મોકલવાના, એની ચર્ચાઓ પણ આવી, પણ એનો વિરોધ થયો. અને જરૂરી પણ છે, કેમ કે આ બધા નિયમો માત્ર શિક્ષણ ખાતામાં જ લાવવામાં આવે છે, અન્ય કોઈ ખાતામાં નહીં. કેમ કે સરકારીની અંદર માત્ર શિક્ષણ ખાતું નથી આવતું, બીજા ઘણા બધા ખાતાઓ આવે છે અને દરેક ખાતાઓ લોલમ લોલ ચાલતા હોય છે, જેનાથી અવગત આપણે છીએ જ. કેમ કે આપણે આ સિસ્ટમનો ભાગ છીએ. આપણે દરેક સરકારી કચેરીના આટાફેરા મારીએ જ છીએ અને આપણને ખબર છે કે કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ પણ વ્યક્તિ આપણને યોગ્ય સમય મળતો નથી, અને મળતો હોય તો તેની પાસે એટલું બધું કામ હોય છે કે આપણને સાંભળી શકતો જ નથી. ક્યારેક એની વૃત્તિ ના હોય તો ક્યારેક એ કામ કરવા માંગતો ન હોય. આ સરકારી તંત્રની અંદર એક વખત નોકરી મળી ગયા પછી આપણને એવું થાય છે કે બેઠે બેઠે પગાર મળે જ છે, આપણને કોઈ જોનાર નથી, ટોકનાર નથી, તો આપણે મન ફાવે તેમ કરીએ. પરંતુ અત્યારે મારે જે વાત કરવી છે એ એવા લોકોની કરવી છે જે પોતાના કામ માટે, નોકરી માટે ગંભીર છે. તમે એક સર્વે બહાર પાડો કે તમે કોઈ બાળકને પૂછી જુઓ કે તમારી શાળામાં શિક્ષકો કેટલા કામ કરે છે. તો ઉદાહરણ તરીકે માનો કે શાળાની અંદર 10 શિક્ષકો હોય તો 10ની અંદરથી લગભગ 6 થી 7 શિક્ષકો એવા હશે જે ખરેખર કામ કરતા હશે અને કરે જ છે. કે આખો નાખો સ્ટાફ બેકાર હોય કે દરેક શિક્ષક કામ ન કરતા હોય, શક્ય નથી. શાળાની અંદર 1 કે 2 શિક્ષકો એવા હોય જે આળસુ હોય કે જેની પરિસ્થિતિ એવી હોય કે જેને કામ કરવાની ટેવ નથી અને સ્વતંત્ર છે, મિજાજી છે, દાદાગીરી કરીને નોકરી કરવી છે, એવા હોય. પરંતુ 1-2% શિક્ષકો એવા હોય. બાકીના જે શિક્ષકો છે તમામ કાર્ય કરતા હોય છે. અને કાર્ય કયા કરતા હોય છે? સરકારના કાર્ય. પ્રાથમિક શાળાની વાત કરીએ તો તમે જાણો છો કે પ્રાથમિક શાળાની ઉપલી જે કચેરી છે, તાલુકા પંચાયત કે જે પણ, ત્યાં પણ યોગ્ય ક્લાર્ક નથી, ત્યાં કામ કરનાર વ્યક્તિઓ નથી. એટલે તે પોતાની ઉપલી કચેરીમાં શિક્ષકોને બોલાવવામાં આવે છે. પ્રાથમિક શાળાના અમુક શિક્ષકો, યુવાન શિક્ષકો જે હોશિયાર છે, કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવે છે, એવા શિક્ષકોને સરકારી કચેરીમાં બોલાવવામાં આવે છે. માધ્યમિક શિક્ષણના શિક્ષકોને જિલ્લામાં બોલાવવામાં આવે છે. એટલે પૂરતો સ્ટાફ ન હોવાના કારણે જિલ્લાનું તંત્ર
અને તાલુકાનું તંત્ર યોગ્ય રીતે ચાલે એના માટે શિક્ષકોની સહાયતા લેવામાં આવે છે અને કરવું જોઈએ, ન કરવું જોઈએ એવું પણ નહીં. કેમ કે શિક્ષકો હોશિયાર છે ને ક્યાંક ને ક્યાંક સરકારે મદદ કરે તો સારું, પરંતુ જ્યારે શાળા દરમિયાન એ શિક્ષક તાલુકામાં કે જિલ્લામાં કોઈ કામ કરવા માટે જાય તો એમના વતીથી શાળામાં કાર્ય કોણ કરે? આપણી પાસે 38,000 સરકારી શાળા છે અને એમાં 32,000 શિક્ષકોની ઘટ છે, જેના મુદ્દાઓ વારંવાર ન્યૂઝમાં આવ્યા કરે છે. કલ્પના કરો, 38,000 શાળાઓમાં 32,000 શિક્ષકો જ નથી અને 341 શાળાઓની અંદર પૂરતા ઓરડા નથી. એક જ ઓરડામાં કામ ચાલે છે. ઘણી બધા ઓરડાઓની માંગણી થાય છે પરંતુ એ મળતા નથી. ચલો, બાંધકામ વિભાગનું કામ અલગ રાખીએ, પરંતુ શિક્ષણ શાખાની અંદર સવારમાં જ્યારે શિક્ષક પ્રાર્થના કરવા માટે જાય તો પહેલાં તો તેમની પાસે વાજિંત્રો હોતા નથી, ઢોલકથી માંડીને મંજીરાથી માંડીને કશું હોતું નથી, અને હોય તો કોઈ વગાડનાર નથી હોતું. અને જો કોઈ શિક્ષક વગાડે છે તો એને સપોર્ટ કરનાર અન્ય સ્ટાફ પણ નથી હોતા. એટલે થાકી હારીને એ જે કામ કરનાર શિક્ષક છે એ ધીમે ધીમે બધું બંધ કરી દે છે. હવે જમાનો અપડેટ થયો છે એટલે બધા પોતાની શાળામાં સ્પીકર મૂકી દે અને પ્રાર્થના કરાવે. યુટ્યુબમાંથી પ્રાર્થના વાગે, બધા બાળકો આંખો બંધ કરે, હાથ જોડે અને અંદર એકબીજાને હાથ મારીને મજાક મસ્તી કરતા હોય ને પ્રાર્થના ચાલતી હોય. 15 મિનિટની પ્રાર્થના આ રીતે પૂરી કરી દેવામાં આવે. પછી શિક્ષક શાળાનો સમય થાય એટલે વર્ગખંડમાં જાય એટલે 15 મિનિટ ગોળ ગોળ આટા મારે કે કેમ લેક્ચર અડધો પોતે જાય છે. અને જ્યારે એ શિક્ષક અંદર જાય છે હાજરી પૂરવા માટે, તો હાજરી પૂરીને એને અપડેટ કરવાની હોય હાજરી ઓનલાઈન, એટલે ઓનલાઈન હાજરી ચડાવવા માટે બીજા એના 15-20 મિનિટ તેમાં જતો હોય છે. કેમ કે લિસ્ટ અપડેટ થતું હોય, બાળકો આવ્યા કે નહીં, રોજ આવે છે કે નહીં, એ હાજરી પત્રક પણ મેન્ટેન કરે છે ને એ જ હાજરી પાછી ઓનલાઈન પણ મેન્ટેન કરે છે. હવે ત્રુટિ ત્યાં ઊભી થાય છે કે સરકારનો નિયમ એવો છે કે 80% કરતાં ઓછી હાજરી હોય તો બાળકને શાળામાંથી લાભ નહીં મળે અથવા કાઢી દેવામાં આવે. પરંતુ શિક્ષકને પોતાની શાળા ચલાવવા માટે, પોતાનું વર્ગખંડ ચલાવવા માટે 80% બાળકોની હાજરી બતાવવી પડે. એટલે ગમે તે કરીને પણ બાળકોને 80% હાજરી છે એવું બતાવે છે. એટલે ત્યાંથી જ પછી બધું કામ અસ્તવ્યસ્ત ચાલવા માંડે છે. ખોટી હાજરી બતાવી દે શિક્ષક. કામ કરતા શિક્ષકની વાત કરું છું, એવા શિક્ષકોને જે કામ ચોરી કરે છે. જવાબદાર શિક્ષક જે શિક્ષણને ચલાવવા માગે છે, જે આગળ વધારવા માગે છે, એવા લોકોને આવું કામ કેમ કરવું પડે છે એની અહીંયા વાત ચાલે છે. શાળાની અંદર પ્રવેશોત્સવ આવે. પ્રવેશોત્સવનો કાર્યક્રમનો હેતુ એવો છે કે બાળકને શાળામાં અભ્યાસ કરવા માટે જાગૃતતા આવે. અને નજીકના ગામડાઓમાં જે માતા પિતા બાળકને અભ્યાસ કરવા માટે મૂકતા નથી એ લોકો પોતાના સંતાનને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મૂકે. પ્રવેશોત્સવ 1 દિવસ તો હોય, આસપાસના મોટા અધિકારીઓ ફાળવવામાં આવે, શાળામાં આવે, બાળકો પાસેથી એલસી લે, એનો કાર્યક્રમ થાય, શિક્ષણ અને કન્યાઓ માટેના શિક્ષણની વાતો કરે અને જે ડેટા છે એની એક ફાઇલ લઈને પાછા જતા રહે. આ કાર્યક્રમ 1 દિવસ પૂરતો હોય, પરંતુ શિક્ષકને આખો મહિનો બાળકો પાસેથી એલસીનો સ્વીકાર કરવાનો હોય છે. એક બાજુ ભણાવવાનું, એક બાજુ આ એડમિશનનું કામ ચાલુ થાય. મોટાભાગની શાળાઓમાં પટાવાળા નથી, મોટાભાગની શાળામાં ક્લાર્ક નથી. એવી ઘણી બધી શાળાઓ છે જ્યાં આચાર્ય એકલા હાથે કામ કરે છે અને આચાર્ય પહોંચી ન વળે એટલા માટે એમને બીજા શિક્ષકોની જરૂર પડે ને એ શિક્ષકોએ પોતાનો વર્ગખંડ છોડી અને શાળામાં આવા બધા કામ કરવા માટે આવવું પડે. પછી ડાયસનું કામ આવે કે બાળકોએ એડમિશન લીધા કે નહીં લીધા, તો એને ઓનલાઈન ચડાવો. ક્લાર્ક તો હોય નહીં, કોમ્પ્યુટર શિક્ષક હોય નહીં, એટલે પોતાના વર્ગખંડનું કાર્ય શિક્ષકે કરવું પડે. હવે ડાયસનું કામ પતે છે ત્યાં પાછું આધાર ડાયસને અપડેટ કરો, બાળકના ખાતા લિંક છે કે નહીં એ ચેક કરો, બેંક સાથે સ્કોલરશીપના ફોર્મ ભરો. પછી ડાયસ પ્લસનું કામ પણ આવે છે. હવે શિષ્યવૃત્તિ પામવા માટે બાળકોના આધાર કાર્ડથી લિંક ન હોય ખાતા, તો એ બધા ખાતાની ત્રુટિઓ દૂર કરવા માટે બાળકને માહિતી આપો, એના પાછા ફોર્મ ભરો. એ વેબસાઇટ દિવસે ચાલતી ના હોય, રાત્રે ચાલે. એટલે આ બધી વસ્તુમાં સમય જાય. શિક્ષક પાસે 10 થી 12 કામ દિવસમાં અલગ અલગ હોય છે. એટલે શિક્ષકનું જે મૂળ કામ છે શિક્ષણ આપવાનું એ થતું નથી. એમ કરતાં એકમ કસોટી આવે કે દર મહિને એક વખત તમે એકમ કસોટી લો, 25 માર્કનો ટેસ્ટ લો, એનું માળખું તૈયાર કરો, એના માર્ક પણ વિભાગ A, વિભાગ B, C, D એ પ્રમાણે ઓનલાઈન અપડેટ કરો અને એની માર્કશીટ સાચવી રાખો, પેપર સાચવી રાખો. એટલે ઉપરથી શિક્ષકો પર દબાણ એવું કરવામાં આવે કે તમે આ પદ્ધતિથી કામ કરો અને એ પદ્ધતિને અનુસરવામાં શિક્ષકોનો ઘણો બધો સમય એવો ખવાઈ જાય છે. હેતુ સારો છે, નો ડાઉટ, હેતુમાં કોઈ ખોટું નથી કે જે શિક્ષકો કામ નથી કરતા એના માટે પદ્ધતિ કાઢવામાં આવી કે ભાઈ તમે 25 માર્કનો ટેસ્ટ લો ને સરકારને બતાવો કે તમે કામ કર્યું છે. પરંતુ પછી હેતુ એવો થઈ ગયો કે સરકારને બતાવવા માટે કામ કરવાનું છે. એટલે શિક્ષણનું કામ તો બાજુ પર રહી ગયું. સરકારને બતાવવું પડશે શિક્ષક કે દેખો હું આટલું કામ કરું છું, મેં આટલા બાળકનો ટેસ્ટ લીધો, આ તારીખે લીધો અને એ ખરું છે, સાચું છે.
મહિનામાં 1-2 એકમ કસોટી આવતી હોય, અલગ અલગ વિષયની આવે, શિક્ષક પોતાની રીતે ટેસ્ટ લઈ લે અને પેપર તપાસે, માર્ક મૂકે, એની માર્કશીટ સાચવે, પ્રથમ દ્વિતીય તૃતીય પરીક્ષાનું પણ માળખું તૈયાર રાખવાનું, એ પણ અપડેટ કરવાનું, ને એ દરમિયાન જિલ્લાની અને તાલુકાની કામગીરી તો વચ્ચે આવતી જ રહે. આપણે જાણીએ છીએ કે સરકારી તંત્રમાં એક જ માહિતી 25 વખત મંગાવવામાં આવતી હોય છે. તમારા બાળકોની સંખ્યા મોકલો, તમારા બાળકોની માહિતી મોકલો, તમારા બાળકોના નામ મોકલો, તમારા બાળકોની જાતિ મોકલો, તમારા બાળકોની GR મોકલો. એકને એક માહિતી, એક ફાઇલ જમા કર્યા છતાં તાલુકામાં મોકલો, પછી જિલ્લામાં મોકલો. બસ એ મોકલવાની અંદર બાળકોના મગજમાં શિક્ષણ મોકલવાનું છે એ મોકલાતું નથી. અને હજી હું કહું છું કે આ જે શિક્ષકો કામ કરે છે એના ઉપર આ બધી વસ્તુઓ બોજ બને છે. કેમ કે જે કામ કરે છે એના ઉપર આ બોજો વધે છે, નથી જ કરતા. જે નથી કરતા લોકો સેટિંગો જ કરે છે, ખોટી માહિતી ભરે છે. અને જ્યારે આખું વર્ષ પતી ગયા પછી જ્યારે બાળકને LC આપવાનું થાય, તો પ્રાથમિક શાળામાં ભણતા બાળકો જ્યારે માધ્યમિકમાં જાય છે તો શિક્ષકોને એવી કામગીરી સોંપવામાં આવી કે બાળક ભણવા માટે ક્યાં જાય છે એ તપાસ કરો. 10-20 કિલોમીટર દૂરનું બાળક 8મું પાસ કર્યા પછી એને આગળ ભણવું છે કે નહીં એ નક્કીના માતા પિતા કરે છે. શાળામાંથી બાળક પાસ થઈને નીકળી ગયા પછી શિક્ષકે જવાબદારી સોંપે કે બાળક ક્યાં ગયું. એનાથી શિક્ષકને શું મતલબ? એ બાળક ક્યાં અભ્યાસ કરે છે એના માટે શિક્ષકે એના ઘરે જવાનું, વાલીનો ફોન બંધ આવે, સંપર્ક કરો, પાછા કયા શિક્ષકને લઈને પાછું કઈ સ્કૂલમાં એને એડમિશન લીધું છે ત્યાં જવાનું, ત્યાં માહિતી અપડેટ કરાવવાની. એટલે શિક્ષકે સ્વખર્ચે ગોળ ફરવું પડે. એટલે પોતાની સ્કૂલ ભગવાન ભરોસે મૂકી દેવાની અને બીજી શાળામાં એડમિશન થયા છે કે નહીં, અને એડમિશન ન થયા હોય તો ખોટી LCઓ લઈ અને અન્ય શાળામાં બતાવવાની કે તમે એડમિશન લઈ લો, મારા શાળામાં બાળકોના એડમિશન LC લેવા માટે આવે નથી. માતા પિતાજી હાજર, કેમ કે માતા પિતા ગુજરાત કામે ગયા હોય તો એ ખોટી LCઓ સરકારી આંકડામાં બતાવવા માટે કે ભાઈ મારે કામ થયું છે એના માટેના રસ્તા કાઢી અને અન્ય શાળામાં LC બારોબાર આપી દેવામાં આવે અને ત્યાં એવું કહેવામાં આવે કે અમારી શાળાની અંદર એડમિશનનું કામ પતી ગયું છે ને અહીંયાથી બાળકો જતા રહ્યા છે. એ બાળક ક્યાં ગયા છે એ માહિતી પણ આપણે CRC BSc ને આપવાની. અને મજાની વાત તો એ છે ક્યારેક આપણને આવા બધા રસ્તાઓ ઉપલા અધિકારી બતાવે કે ભાઈ આમ કરી દો ને, વાત પૂરી કરો ને, કામ પૂરું કરો ને. આ રસ્તાઓ બતાવવાનો તો કામગીરી પૂર્ણ બતાવવાનો હેતુ શું? સવાલ એ છે કે શાળાની અંદર વર્ગખંડમાં શિક્ષણનું કાર્ય થવું જોઈએ, બાળકોને અભ્યાસ કરાવવાનું કાર્ય થવું જોઈએ, એના માટે રમતોનું આયોજન થવું જોઈએ, એના માટે ભજનનું આયોજન થવું જોઈએ, એના માટે જ્ઞાનની વાતો થવી જોઈએ, એને ગુજરાતી ભાષાનું પાનું શિક્ષણ આપવું જોઈએ, ગણિતના દાખલા ગણવા માટે પૂરો સમય મળવો જોઈએ, એક્સ્ટ્રા લેક્ચરનું આયોજન થવું જોઈએ. બાળકોને કશું આવડતું નથી, આપણે 0 ક્લાસનું આયોજન કરીએ. 0 ક્લાસની જરૂર જ નથી. 0 ક્લાસ તો મુખ્ય હેતુ એ છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ન આવડતું હોય તો એમને અલગ તારવીને શાળાના સમય પહેલા અડધો કલાક કાં તો પછી અડધો કલાક બાળકને અભ્યાસ કરાવો. પરંતુ શાળાના તમામ બાળકો જો અભ્યાસમાં નબળા હોય તો પછી 0 કરવાની વાત જ ક્યાં આવે છે? શાળાના સમયની અંદર જો બાળકને પૂરતો અભ્યાસ કરવામાં આવતો હોય તો 0 ક્લાસની જરૂર છે નહીં. પરંતુ શિક્ષકો પાસે કામગીરી એટલી બધી છે અને આ તમામ શાળાઓની અંદર છે. અત્યાર સુધી 9 અને 10ની અંદર, 11 અને 12ની અંદર આ પ્રકારની કામગીરી ન હતી. હવે ત્યાં પણ આવી ગઈ. ત્યાં પણ પ્રવેશોત્સવ આવી ગયો, ત્યાં પણ ગુણોત્સવ આવી ગયો. અને જ્યારે ગુણોત્સવ થાય ત્યારે પાછો પ્રવેશોત્સવ જેવો કાર્યક્રમ કરવાનો હોય, મંડપ બાંધવાનો, સ્પીકરો લાવો, કાર્યક્રમ કરો, બાળકોને બતાવો કે આટલું કામ કર્યું છે, LC ચેક થાય, GR ચેક થાય, તમે એકમ કસોટી માર્ક કેટલા કર્યા છે. આ બધું ચેક થયા પછી આવેલ અધિકારી એટલું ધ્યાન આપે કે ભાઈ મને એથી શું મળશે ભેટ સ્વરૂપે. શિક્ષકોની એવી કોઈ ત્રુટિ, એવી કોઈ ક્ષતિ, એવી કોઈ ભૂલ હાથમાં આવી જાય કે એમને શરમમાં આવીને મને ટૂંકમાં વાત પતાવીને થોડું ઘણું વહીવટ થઈ જાય તો મારું કામ પતી જાય. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ પાછી બિઝનેસ માઇન્ડ પર આવી જાય કે અમે શાળાનું સંચાલન કરીએ, શાળાઓ નવી ખોલીએ, શેના માટે ખોલીએ? નવા ઓરડા બંધાવીએ, બોરના કામ આપીએ, કૂવા બંધાવીએ, પાણીની પરબો બંધાવીએ, આ ગ્રાન્ટ મંજૂર કરીએ, પેલી ગ્રાન્ટ મંજૂર કરીએ. શાળાના નામે એટલી બધી ગ્રાન્ટો મંજૂર થાય છે, પરંતુ કામ તો થઈ જાય, બિલ્ડિંગો ઊભી થઈ જાય, પરંતુ એ બિલ્ડિંગમાં કામ કરવા માટે શિક્ષકો નથી આવતા. કેમ કે શિક્ષકો આવે તો પગાર ચૂકવવા પડે, અને પગાર ચૂકવવાની વાત આવે તો સરકાર પર આર્થિક બોજો ઉત્પન્ન થઈ જાય કે આટલો મારા પર ભાર છે. સરકાર પાસેથી શિક્ષકો માગણી કરે તો કે ભાર છે. તો શિક્ષકોને આટલા મોટા શાળામાં ઓરડા બનાવવાની જરૂર શું હતી? તમારા શિક્ષકો આપવા જ નથી તો ખાલી બતાવવા માટે કે અમે આટલી સરસ બિલ્ડિંગો બનાવી છે. બિલ્ડિંગો બનાવી છે, પરંતુ ભણનાર બાળકોનું શું, ત્યાં કામ કરનાર શિક્ષકોનું શું? સારી વસ્તુ છે, પરંતુ આયોજન કરવું હોય તો પૂરું કરો. આપણે જાણીએ છીએ કે આ બધી જેટલી ગ્રાન્ટ પાસ થાય ને એમાંથી ઘણા બધાના કટ ઓફ નીકળતા હોય, એના પેટ ભરાય. દરેક અધિકારીમાં નથી હોતા, દરેક વ્યક્તિમાં નથી હોતા, પરંતુ જે કરે છે એમની વાત છે. આ બધી ગ્રાન્ટોમાંથી ઘણું બધું ખવાતું હોય છે, દરેક વ્યક્તિ જાણે છે. પ્રામાણિક લોકોને વિરોધ પણ કરે છે,
અને ન ઈચ્છવા છતાં પણ એમને ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુ સહન કરવી પડતી હોય. અને આટલું બધું થયા પછી જો કોઈ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે, તકલીફ ઉત્પન્ન થાય છે, તો શાળાના શિક્ષક પર કે આચાર્ય ઉપર ઢોળી દેવામાં આવે છે. હવે શાળાનો કર્મચારી તમારા માટે આટલું કામ કરે છે, આટલી મહેનત કરે છે, તેની કોઈ જરૂર જ નથી એવા ડેટાઓ તમે લાવીને આપે છે અને એકને એક કામગીરી વારંવાર કરે છે, તમારી ગુલામી કરે એવું કહી શકાય. અને એટલું કરતા શાળાના શિક્ષકોને કોઈનો સપોર્ટ નથી. ગવર્મેન્ટ શિક્ષકની વાત તો બાજુ પર મૂકી દઈએ. હવે જ્ઞાન સહાયક આપવામાં આવ્યા. જ્ઞાન સહાયકને છૂટા કરવા હોય અથવા રાજીનામું મૂકવું હોય તો પદ્ધતિ શું હોય? તમે પૂછશો તો ખબર પડશે કે માત્ર એક લેટર લખીને આપી દેવાનો કે ભાઈ મારે હવે નોકરી કરવી નથી, વાત પતી ગઈ. કાલથી નથી આવું એમ તમે કહેશો તો તમારે લખાણ લખવાની પણ જરૂર નથી. તમે 15 દિવસ નહીં આવો તો આચાર્ય ઓટોમેટિક લખી દેશે કે ભાઈ શિક્ષક આવતો નથી એટલે એનો પગાર બંધ કરી દો. તો પછી તમે કયા આધારે સરકારી તંત્રના ભાગ કહેવાઓ છો? શિક્ષકને 20,000 કે 22,000 પગાર આપી દેવામાં આવે ને તને એમ કહેવામાં કે 11 માસ નોકરી તમારે કરવાની છે ને એ પણ પ્રામાણિકતાપૂર્વક, તો એ શિક્ષકને પણ પોતાનું ઘર ચલાવવાનું હોય, એની પાસે ઘણી બધી પરિસ્થિતિઓ ખરાબ હોય. અને તમે બી અપેક્ષા રાખો કે શિક્ષક અમારા અંડરમાં પણ રહે, અમે કહીએ કામ પણ કરે, રિઝલ્ટ પણ આપે, ગદ્દા મજૂરી પણ કરે અને કોઈ ગુનો પણ ન બને. અમે 22,000 પગાર આપીએ છીએ, 20,000 પગાર આપીએ છીએ એટલે અમે બહુ મહાન કાર્ય કરે છે. ખરેખર એવું હોતું નથી. આ બધી ત્રુટિઓ ઊભું થવાનું કારણ જ એ છે કે આપણે બિનજરૂરી ભાર શિક્ષક ઉપર લાવી દઈએ. ચૂંટણીના કામ શા માટે ના આપવા પડે? અને ચૂંટણીના કામ શિક્ષક કરે તો શિક્ષકો કેવી અવસ્થામાં ચૂંટણી કરાવે છે કોઈને ખબર જ નથી. આખી રાત સૂઈ રહેવાનું, ભૂખ્યા સૂઈ રહેવાનું, ગરમીમાં કામ કરવાનું અને એનું વળતર બી પાછું 4-4, 5-5 મહિને આપે ન આપે એવું હોય. ત્રણ તાલીમો લેવાની, પાછા એમના ઉપર બી કેસ કરવાના, કંઈ થાય તો એમની વિડીયો ઉતારવાની, એમને દોષી ઠેરવવાના. એટલે બધી રીતે મોરો શિક્ષકોનું જ છે. શિક્ષકને તમે સ્વતંત્ર રીતે કામ કરવા દો. એમને માત્ર એટલું કહી દો કે તમે બાળકને ભણાવો, બાકી બધું કામ માટે અમે અલગ માણસ આપીએ, ક્લાર્ક આપો અથવા બીજો કોઈ વ્યક્તિ આપો જે કામ કરી શકે. શાળામાં શિક્ષકોની ગેરહાજરી છે, ઓછા શિક્ષકોમાં કામ વધારે અને ઉપરથી સોશિયલ મીડિયા પર કામ. હવે તો સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીને એના પણ ફોટા મંગાવે છે કે તમે શાળામાં પ્રોગ્રામો કરો અને અમને ફોટા મોકલો. કોઈ સરકારી જાહેર કાર્યક્રમ થાય છે તો ટીવીમાં બાળકોને બતાવો, એના ફોટા પાડી તમને મોકલો. આ બધું કોને બતાવવાનું છે? તમારા કાર્યક્રમના હેતુઓ શું હોય છે એ પહેલાં ક્લિયર કરો. એ શિક્ષક માત્ર બતાવવા માટે કામ કરે છે એવા બધા પરિણામો હવે આવવા માંડ્યા છે. દરેક શિક્ષક બેજવાબદાર હોય એવું જરૂરી નથી, પણ શિક્ષકોને કામ કરવાની સ્વતંત્રતા આપવી પડે. તહેવારની ઉજવણી કરો તો ફોટા મોકલો, પેપર ચેક કરવા માટે જાઓ તો સ્વખર્ચે જાઓ, આવો તો ભાડાની માથાકૂટ, તે નાસ્તો ના મળે, પાણીની અવ્યવસ્થા હોય, થોડા પૈસા કાપી લેવામાં આવે, બાળકો પાસ ન થાય તો એની માથાકૂટ. સૌથી મોટી ભૂલ આપણે દેખવા જઈએ તો 1 થી 8 બાળકોને નાપાસ ન કરવાની પદ્ધતિ. તમે બાળક કોરી સ્લેટ જેવું છે એવું પાસ કરો, 3 પરીક્ષાઓ લો, 4 પરીક્ષાઓ લો, ન હોય તો પાછો બોલાવીને પરીક્ષા લો. બાળક એબસન્ટ હોય તો ખોટા પેપર લખાઈને પણ તમને પાસ કરો. બાળકની માનસિક સ્થિતિ સાચવવા માટે આપણે શિક્ષકોની માનસિક સ્થિતિને બગાડી નાખીએ છીએ. ક્યાં સુધી આવું ચાલશે? આપણે જવાબદાર વ્યક્તિ હોઈએ તો કમસે કમ વિચારીએ કે આપણી નીચે કામ કરતા જે કર્મચારીઓ છે એમને તકલીફ શું પડે છે, કમસે કમ સાંભળો તો ખરા. આપણે આવીને હોદ્દાની રૂએ તેડકાઈ જઈએ, ગુસ્સો કરી જઈએ, કામ નથી કરતા એને ટોકો, રોકો, જે કરવું છે કરો. પરંતુ બોજ ક્યાં પડે છે? બોજ ત્યાં પડે છે કે 2 શિક્ષકો કામ ન કરે એનો બોજ પણ જે કામ કરે છે એ શિક્ષકો પોતાના માથા ઉપર લઈને ચાલે છે અને એ છતાં એમના કામની કદર નથી. શિક્ષકોને એટલા બધા પણ ખરાબ ન સમજો, એ પણ માણસ છે અને બહુ સારું કામ કરે છે. બાળકોને કક્કો ન આવડતો હોય, વાંચતા ન આવડતું, 10મામાં આવે ને તમે એમ કહો 10માનું પરિણામ સારું લાવો, ક્યાંથી લાવે? પછી શિક્ષક ચોરી જ કરવાના પ્રયત્ન કરે. 10માનો શિક્ષક કક્કો ન ભણાવે અને બાળકની અંદર એક ક્ષમતા જ ન હોય કે કક્કો 10મામાં આવીને શીખી શકે, કે ગણિત દાખલા શીખી શકે. અભ્યાસક્રમ પ્રમાણે બાળક ભણ્યું હોય તો બાળક અભ્યાસ કરી શકે. અને આપણે દેખીએ છીએ શું કે સિટીની શાળાની અંદર અભ્યાસ બરોબર થાય છે કે નહીં. હવે તો જે પરીક્ષા માર્ચની એન્ડમાં લેવાતી હતી એ પરીક્ષા ફેબ્રુઆરી એન્ડમાં આવી ગઈ, 1 મહિનો વહેલા. 10મા અને 12માના બોર્ડની પરીક્ષા આપી દો અને કામ પૂરું થઈ જાય. શિક્ષકો બિચારા કામ કરી દે, પાછા પેપર ચેક કરવા જાય અને ત્યાં દરમિયાન સ્કૂલ ખાલી રહે. પ્રાથમિક શાળામાં તો પછી બાળકોને આવીને જેમ તેમ પેપર લખાઈને વાત પૂરી કરવાની વાત આવે છે. ખોટી બિલ્ડિંગો ઊભી કરી દેવી, ખોટા શૈક્ષણિક સાધનો આપ્યા છે એવું બતાવી દેવું, સ્માર્ટ ક્લાસ આપી દેવાથી શાળા સ્માર્ટ થશે એવી અપેક્ષા રાખી દેવી જરૂરી નથી. તંત્ર દરેક જગ્યાએ આપણી મનમાની ચલાવે
એનાથી શિક્ષણ આગળ આવશે એવું પણ નથી. અને આ કોઈ એક વ્યક્તિનું કામ પણ નથી. આ નાની નાની ત્રુટીઓને સોલ્વ કરવા જઈએ તો ઘણા બધા નામ આગળ આવે. કેમ કે કામ એટલા માટે થતું નથી કેમ કે કામ કરવા કોઈ દેતું નથી. દરેકના મગજમાં અલગ અલગ વાતો ચાલતી હોય. જે કામ કરે છે એના ઉપર પ્રેશર બનાવો અને જે કામ કરતો ના પડે મારે કરવું જ નથી. શિક્ષકોની પણ દયા ખાત આપણે શીખવી જોઈએ. જે વ્યક્તિ કામ કરે છે એની પ્રશંસા કરો ને કામ કરવા દો. બાળકોને ભણાવવું હોય તો શિક્ષકોને એટલું જ કામ કરાવો જે બાળકને શીખવા માટે જરૂરી છે. તમે શિક્ષકોને કહેશો કે 2 લેક્ચર વધારે તો લેશે, પરંતુ તમે એમ કહો કે હવે તું પત્રકો ભર, તું માહિતી આપ, તું આમ કર, તો શિક્ષકનું ધ્યાન પછી ભણાવવા નહીં, એ પછી વહીવટી કામમાં જ હોય. પૂરતો સ્ટાફ આપો. બાકી આ તંત્ર એમને એમ ચાલતું રહ્યું તો શિક્ષકોને બિલકુલ ઉમંગ રહે નહીં અને શિક્ષણ ખાતું ધીમે 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 પરિણામ સ્વરૂપે નીચે બેસી જશે. વિકાસ કેમ કેમ કરવો એ પણ આપણે શીખવું જોઈએ. નમસ્કાર.